આજે આપણે દાખલા નંબર 9 આસ્થા અને આહના વિશે અભ્યાસ કરીશું। આસ્થા અને આહના એક પેઢીના ભાગીદારો છે। 31/3/2017 ના તેમનું પાકું સરવાળું નીચે પ્રમાણે આપેલું છે। ચલો પહેલા હવાલા ટીક કરી લેશું। 100 ની મૂડી તરીકે 80,000, તેના ભાગની પાઘડી 7200 રોકડમાં લાવશે। નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું છે, પાઘડીનું મૂલ્યાંકન આપેલું છે। ચલો પહેલો કામદાર વર્તનનો દાવો, તો કામદાર વર્તન ભંડોળ પર ટીક કરજો। રોકાણો 19,200 માં આહના લઈ જાય છે, તો રોકાણો ઉપર ટીક કરજો। ત્યારબાદ રોકાણો પર મળવાનું બાકી વ્યાજ, એની સીધી અસર લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ છે, જે ચોપડે નોંધેલ નથી, તો લેણદારો અને દેવી હુંડી પર ટીક કરજો। જમીન મકાનની ચોપડા કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે, તો જમીન મકાન પર ટીક કરજો। અને ચૂકવેલ વીમા પ્રીમિયમના આવતા વર્ષના છે, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાશે, જેની સીધી જ અસર કરીશું। ચલો પહેલા એન્ટ્રી આપતા જઈશું। મૂડી ખાતા, તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર આપણે લખીશું બાકી આગળ લાવ્યા, તો આપણા જૂના ભાગીદારો આસ્થા અને આહના છે, જેમનું જૂનું પ્રમાણ 1:1 છે, તો 76,000 અને 48,400। ચલો કામદાર વળતર ભંડોળ તમને આપેલું છે 4800 રૂપિયા, પણ સામે હવાલામાં ચોથા હવાલામાં કામદાર વળતરનો દાવો 3200 રૂપિયાનો મંજૂર કરેલો છે। તો મેં તમને નોંધ લખાઈ દીધી છે આગળ કે જ્યારે પણ કામદાર વળતરનો દાવો હવાલામાં આપેલો હોય અને પાકા સરવૈયામાં પણ આપેલો હોય, તો આવા સંજોગોમાં હવાલાની રકમ મૂડી દેવા બાજુ પર અને બાકીની વધતી રકમ જૂના ભાગીદારોને વહેંચાય, અને જો રકમ ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર જશે। તો પહેલા હવાલાની રકમ જે કામદાર વળતરનો દાવો છે, એ દાવો આપણે મૂડી દેવા બાજુ પર લખી કાઢીશું 3200 રૂપિયા। ચલો આપણું અનામત 4800 રૂપિયાનો છે અને દાવો 3200 રૂપિયાનો છે, તો આપણી પાસે રકમ વધે છે, તો આ વધતી રકમ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી દેવાય। 4800 માઈનસ 3200, તો 1600 રૂપિયા આપણા વધશે, તો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં 1:1 ના પ્રમાણમાં વહેંચો, તો 800 અને 800। રોકાણ વધઘટ ભંડોળનો હવાલો, દાખલામાં રોકાણો આપેલા છે અને એની પર હવાલો છે, તો રોકાણો સાથે જ કરીશું। પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવા બાજુ પર લખાશે પ્રોવિડન્ટ ફંડ 6,400। ચલો દેવાદારો પર કોઈ હવાલો છે નહીં, તો ગાલખાત અનામત આપણે અહીંયા જ લખી કાઢીશું। ગાલખાત અનામત 8,000 રૂપિયા। લેણદારો આપેલા છે 12,000 રૂપિયા, અંદરના કોલમમાં લખીશું, અને દેવી હુંડી એ પણ આપણને આપેલી છે 6,000 રૂપિયા, તો અંદરના કોલમમાં લખીશું। ચલો બાકી આગળ લાવ્યા મૂડી દેવા બાજુ પર કામદાર વળતરનો દાવો 3200 રૂપિયાનું છે, તો 4800 માઈનસ 3200, તો 1600 રૂપિયાને જૂના પ્રમાણમાં વહેંચી દીધું। રોકાણ વધઘટ ભંડોળ રોકાણોના હવાલા સાથે કરીશું। પ્રોવિડન્ટ ફંડ, ગાલખાત અનામત, લેણદારો અને દેવી હુંડી આ બધું જ મૂડી દેવા બાજુ પર લખી કાઢ્યું। ચલો પાઘડી, તો જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય, તો આસ્થા અને આહના તો બંનેને વહેંચીશું, તો 8400 રૂપિયાને વહેંચીએ તો 4200 4200, અને આમનો શું થાય, તો આસ્થાના મૂડી ખાતે ઉધાર, આહનાના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે।
ચલો ત્યારબાદ જમીન મકાન આપેલું છે, તો જમીન મકાન મિલકત લેણા બાજુ પર અંદરના કોલમમાં લખીશું હવાલો છે એટલે જમીન મકાન 40,000 રૂપિયા. યંત્રો 32,000, યંત્રો પર કોઈ હવાલો નથી, સીધા બહારના કોલમમાં જશે 32,000. રોકાણો 20,000, રોકાણો પર હવાલો છે તો અંદરના કોલમમાં લખીશું રોકાણો. દેવાદારો કોઈ હવાલો નથી તો સીધું બહારના કોલમમાં જશે 25,200. સ્ટોક મિલકત લેણા બાજુ પર કોઈ હવાલો નથી તો 14,400. રોકડ તો ભાગી રોકડ કે બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 16,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી છે તો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચાઈ જાય તો ઉધાર બાકી છે તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું બંને જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી દઈશું. ચલો જાહેરાત ઝુંબેશ ખર્ચ તમારો કેટલા રૂપિયાનો છે 3200, તો એને જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચો તો 1600 અને નફા નુકસાન ખાતાને વહેંચો તો 2000 રૂપિયા અને 2000 રૂપિયા. 4000 છે, 1:1 ના પ્રમાણમાં વહેંચીશું તો 2000. ચલો હવાલા પૂરા થઈ ગયા છે, આ એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે આપણે હવાલા ઉપર જઈશું. પહેલો હવાલો કે સોનું મળી તરીકે ₹80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7200 રૂપિયા રોકડમાં લાવશે. પહેલા તો ભાગીદારની પાઘડી જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વેચાય તો નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું છે તો હું ત્યાગ શોધીશ. તો મેં અહીંયા લખેલું છે કે આસ્થા અને આહના નફા નુકસાનનો જૂનો ભાગ 1:1 જે મને દાખલામાં આપેલો નહોતો પણ સરખા હિસ્સે થાય. નવો ભાગ 4:3 તો ત્યાગ જૂના ભાગીદારો જ કરે તો આસ્થા અને આહના જૂનો ભાગ 1/2. નવો ભાગ 4:3 તો 4/10 3/10. લસા લેવો પડશે 10, 5 × 2 10, 5 × 5. અહીંયા મારે 10 લાવવા માટે 5 વડે ગુણાકાર કરવો પડે તો ઉપર 5 × 5 અને 5 માંથી 4 જશે તો 1/10. અહીંયા પણ 10 લાવવા માટે 5 વડે ગુણાકાર કરવો પડશે 5 × 5 ઉપર 5 માંથી 3 જશે તો 2/10. તો ત્યાગનું પ્રમાણ કેવું થઈ જાય 1:2. ચલો મને પેઢીની પાઘડી 40,000 આપેલી છે તો સૌપ્રથમ હું સોનુની પાઘડી શોધીશ કારણ કે ખરેખર 7200 રૂપિયા જે લાવે છે એ 7200 રૂપિયાની પાઘડી છે તો મારે ચેક કરવી પડશે. તો સોનુની પાઘડી 40,000 ગુણ્યા એનો ભાગ 3/10 તો 12,000 રૂપિયા સોનુની પાઘડી થાય. તો જો 12,000 રૂપિયામાંથી 7200 રૂપિયા રોકડમાં લાવતો હોય તો એનો મતલબ એવો થાય કે રોકડમાં ના લાવેલ પાઘડી 12,000 - 7200 તો 4800 રૂપિયા થશે. ચલો પહેલી એમનો સોનું મૂડી તરીકે પાઘડી મૂડી અને પાઘડી રોકડમાં લાવી છે તેની તો રોકડ ખાતે ઉધાર તે સોનુના મૂડી ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે. મૂડીના 80,000 પાઘડીના જે રોકડમાં લાવે છે તેની જ રોકડ ખાતે ઉધાર કરાય તો 7,200. ટોટલ કેટલા થશે રોકડ ખાતે ઉધાર 87,200. ચલો બીજી આનો જે પાઘડી છે એ જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચો તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 7,200 તે આસ્થાના મૂડી ખાતે તે આહનાના મૂડી ખાતે 1:2 ના પ્રમાણમાં વેચ્યા તો 2400 અને 4800. ત્રીજી આનો જે પાઘડી સોનું રોકડમાં લાવેલી નથી તેની તો એના મૂડી ખાતે ઉધાર થશે સોનુના મૂડી ખાતે ઉધાર 4800 તે આસ્થાના મૂડી ખાતે અને તે આહનાના મૂડી ખાતે. પાઘડી રોકડમાં લાવે કે રોકડમાં ન લાવે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં જ વેચાય. ચલો પહેલા તો આપણે પહેલા જે 3 હવાલા હતા
એની અસર આપી દઈએ. આમ નોંધ લખેલી છે તેની. રોકડ ખાતે ઉધાર 87,200 લખવાના છે. પણ કેવી રીતે લખીશું? તો સોનુના મૂડી ખાતે કેટલા રૂપિયા લાવે છે સોનું? 80,000. અને પાઘડીના પ્રીમિયમ ખાતે 7,200 થઈ ગયા. રોકડ ખાતે ઉધાર 87,200. ચલો અહીંયા સોનુના મૂડી ખાતાની જમા બાજુ લખવાના છે 80,000. લખાઈશું રોકડ ખાતે. અને પાઘડીના પ્રીમિયમ ખાતે જે 7,200 હતા એ બીજી આમનોંધમાં આપણે તરત જ જૂના ભાગીદારને વેચી દીધા. આસ્થા અને આહનાને 1:2 ના પ્રમાણમાં. તો 2400 અને 4800. ફરીથી આમનોંધ. રોકડ કે બેંક ખાતાની ઉધાર બાજુ સોનુના મૂડી ખાતે 80,000 અને પાઘડીના પ્રીમિયમ ખાતે 7,200. સોનુના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે 80,000 અને આ પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વહેંચી કઢાય. તો બીજી આમનોંધ આપણે લખેલી છે. હવે જે પાઘડી રોકડમાં લાવ્યા નથી તેની, તો સોનુના મૂડી ખાતે ઉધાર 4800, તે આસ્થાના મૂડી ખાતે 1600 અને તે આહનાના મૂડી ખાતે 3200. ચલો સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ 4800 લખવાના છે, પણ એને બે ભાગમાં લખવા પડશે, 1600 અને 3200. તો 1600 ની સામે શું લખાય? તો આસ્થાના મૂડી ખાતે. અને 3200 ની સામે શું લખાશે? તો આહનાના મૂડી ખાતે લખાશે. અહીંયા ઉધાર તો આસ્થાના મૂડી ખાતાની જમા બાજુ 1600 અને આસ્થાના મૂડી ખાતાની જમા બાજુ 1600 અને આહનાના મૂડી ખાતાની જમા બાજુ 3200 લખાય. ઉધાર એન્ટ્રીનું નામ શું લખાશે? સોનુના મૂડી ખાતે. જે 4800 રૂપિયા પાઘડી રોકડમાં લાવેલ નથી તેને આપણે ત્યાગના પ્રમાણમાં વેચી. આગળ રોકાણો 19,200 માં આહના લઈ જાય છે. ચલો 19,200 નક્કી થયા છે અને આ 19,200 માં આહના લઈ જાય છે. એનો મતલબ એ કે 12 ના કોલમમાં તમારી એન્ટ્રી આવતી નથી. આહના લઈ જાય છે તો આહનાના મૂડી ખાતાની ઉધાર બાજુ, આહના લેનાર છે તો લેનાર ખાતે ઉધાર થાય. તો આહનાના ખાનામાં લખીશું 19,200, લખાઈશું રોકાણો ખાતે. તો 20,000 અને 19,200 ની વચ્ચે એક ડિફરન્સ છે. કેટલા રૂપિયાનો? 800. આ ડિફરન્સ આપણી માટે શું કહેવાય? તો ઘટાડો કહેવાય. તો આ ઘટાડો મિલકત ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ જ જાય. પણ મારી સામે જો એનું અનામત હોય, એનું ભંડોળ હોય, તો પહેલા હું ઘટાડો એના અનામતમાંથી લઈશ. ચલો તમારી સામે મૂડી દેવા બાજુ પર કામદાર વળતર અનામતની નીચે રોકાણ વધઘટ ભંડોળ 1600 રૂપિયાનું હતું. તો આ રોકાણ વધઘટ ભંડોળ તમારું જે છે 1600 રૂપિયાનું, એમાંથી હું 800 મારો ઘટાડો બાદ કરી નાખીશ. હવે 800 રૂપિયા જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી કાઢીશ. તો 400 અને 400. ફરીથી રોકાણો 19,200 માં આહના લઈ જાય છે. આહના લેનાર છે તો એના ખાતાની ઉધાર બાજુ જશે. બાકી 800 રૂપિયા જે ઘટાડો છે એ ઘટાડો એના અનામતમાંથી, ભંડોળમાંથી લો. તો 1600 - 800, હવે 800 રૂપિયા જ વધે છે. તો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દો, 1:1 ના પ્રમાણમાં. આગળ રોકાણો પણ મળવાનું બાકી વ્યાજ 2400 ચોપડે નોંધેલ નથી. ચલો મળવાનું બાકી રોકાણોનું વ્યાજ મારી માટે મિલકત કહેવાય, લેણું કહેવાય. હું લખું છું તો મિલકત વધે છે. મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 2400. આ લખવાથી મિલકતમાં શું થાય છે? તો વધારો થાય છે. આગળ લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ, જે ચોપડે નોંધેલ નથી. ચલો લેણદારો દેવી હુંડી સ્વીકારે છે તો લેણદાર એ પણ આપણી માટે દેવું છે અને દેવી હુંડી એ પણ આપણી માટે દેવું છે. તો
તો લેણદારોમાંથી બાદ થશે માઈનસ સ્વીકારેલ દેવી હુંડી, એટલે 12 ના કોલમમાં જશે 10,000 અને દેવી હુંડીમાં હું પ્લસ કરી દઈશ 2,000 પ્લસ વધારો તો 2,000, તો 12 ના કોલમમાં જશે 8,000. આની કોઈ અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં આવશે નહીં. જમીન મકાનની ચોપડા કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે તો ધારવું પડે. ધારો કે ચોપડા કિંમત 100 માઈનસ 20% એટલે આપણને ધારો કે બજાર કિંમત 100 માઈનસ 20% તો ચોપડા કિંમત આપણને 80 આપેલી છે, તો 80 એ 100 તો આપણને 40,000 આપણી ચોપડા કિંમત હતી, તો 40,000 એ કેટલી? તો જમીન મકાનનું મેં ઉપર લખેલું છે કે જમીન મકાન તમારું પદ કેવી રીતે મુકાય કે ધારો કે બજાર કિંમત 100 છે માઈનસ 20% ઓછી એટલે ચોપડા કિંમત કેટલી રહી? 80. તો તમારી ચોપડા કિંમત 80 હોય ત્યારે બજાર કિંમત 100 છે તો ચોપડા કિંમત 40,000 હોય ત્યારે બજાર કિંમત કેટલી? તો 50,000 રૂપિયા આવે છે. તો મિલકતમાં શું થાય છે? 50,000 કરવા માટે મારે 10,000 પ્લસ કરવા પડશે. તો મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન ખાતે 10,000 રૂપિયા. ચૂકવેલ વીમા પ્રીમિયમના 4800 આવતા વર્ષના છે તો આપણી માટે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેવા છે? તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 હું લખું છું. તો મિલકત વધે છે અને મિલકત વધે તો જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 રૂપિયા. ચલો અહીંયા આપણા બધા જ હવાલા પૂરા થઈ જાય છે. હવે આપણે ખાતા બંધ કરી દઈશું. ચલો ખાતા બંધ કરતી વખતે પુનઃ મૂલ્યાંકન ખાતાનો જે પણ નફો હોય એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચાય. તમારું પુનઃ મૂલ્યાંકન ખાતાનું જમા બાજુનું ટોટલ 17,200 છે. તો 17,200 ડિફરન્સ ભાગીદારના મૂડી ખાતે નફો કોને વેચાશે? તો આસ્થા અને આહનાને 17,200 ને તેમના જૂના પ્રમાણમાં વેચો તો 8,600 અહીંયા ઉધાર તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે 8,600. ચલો હવે ખાતા બંધ કરી દઈશું. સૌપ્રથમ આસ્થાનું ખાતું બંધ કરીશું તો ભાગીદારના મૂડી ખાતાનું હંમેશા જમા બાજુનું ટોટલ વધારે હોય તો તમારું જમા બાજુનું ટોટલ 89,800 છે. 89,800 એમાંથી તમારા 4200, 1600 અને 2000 બાદ કરશો તો ડિફરન્સ આવશે 82,000 રૂપિયા. આહનાનું ખાતું બંધ કરશો તો ટોટલ છે 66,200 એનો માંથી 4200, 1600, 2000 અને 19,200 બાદ કરશો તો ડિફરન્સ આવશે 39,200. સોનુનું ટોટલ 80,000 છે તો 80,000 માંથી 1600 અને 3200 બાદ કરશો તો ડિફરન્સ આવશે 75,200. એની સામે લખાશે બાકી આગળ લઈ ગયા. એ આપણી મૂડી કહેવાશે. એ મૂડીમાં કોણ કોણ આવશે? તો નવી પેઢીનું પાકું સરવૈયું તો આસ્થા, આહના અને સોનુ તેમની મૂડી છે 82,000. ત્યાર પછી 39,200 અને 75,200 તેનું ટોટલ કરશો તો ટોટલ આવશે 1,96,400. ચલો ત્યારબાદ રોકડ કે બેંક ખાતું બંધ કરો તો રોકડ કે બેંક ખાતાનું ટોટલ છે 1,03,200, 1,03,200, 1,03,200. એ ડિફરન્સને સામે લખાશે
બાકી આગળ લઈ ગયા એ રોકડ અહીંયા લખશો 1,03,200 આને રોકડ શિલ્લક કહેવાય. છેલ્લે તમારા પાકા સરવૈયાનું ટોટલ કરો તો પાકા સરવૈયાનું ટોટલ આવશે 2,32,000. તો 2,32,000. આમ છેલ્લે પાકા સરવૈયાનું ટોટલ સાચું થઈ જાય તો આપણો દાખલો સાચો. તો આમ આજે આપણે દાખલા નંબર 9 વિશે અભ્યાસ કર્યો. તો આવા જ વધુને વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.